આરતીવાળા ભાઈઓ પણ તૈયારી રાખીએ, સેવા માટે આવી જાય, કારણ કે સમય 1:30 વાગ્યો છે. સમયને આપણે માન આપીશું, આરતી તરફ પણ વળીશું. પ્રસાદ તૈયાર થઈ ગયો હોય તો બધું રેડી રાખો, સેવાવાળા પણ તૈયારી રાખો, કેમ કે તમને બધાને ઉજાગરા કાયમ માટેના હોય જ છે. બરાબર? ઉજાગરાનો અર્થ એવો છે, તમે ભજનમાં બેઠા અને જે નીંદર તમે ખેપો છો ને એને ઉજાગરો નહીં કહેવાય. ઉજાગરો કઈ જગ્યાએ કહેવાય? આપણે વેઠ કર્યું હોય ને એને ઉજાગરો કહેવાય. આને ઉજાગરો કહેવાતો, આ જાગરો કહેવાય. શું કહેવાય? કાઢી નાખવાનો, ડાયરેક્ટ લગાવી દેવાનો એટલે જાગરો કહેવાય. આપણે જાગ્યા કહેવાય. આ જાગવાનો સમય છે, ઉજાગરો કહેવાય નહીં. પણ આપણે એમ કે જવા દો, રાત્રે ભજન મેચી લો તો ઉજાગરો છે, એમ એને ઉજાગરો નહીં કહેવાય. હું કરવા તું હાથે કરીને માઇક આંગલો બને એમ કહું મેં વટથી રહે ને, અરે રાત્રે ભજનમાં જેલા એમ. આ તો બીજાને બીજી ફેરા ભજન હોય તો બીક લાગે, એવું કરે હેલા સવારમાં ઉઠીને તે એટલે રાતે ભજન મેં જેલા એમ. પેલો કે સારું આ બીજી ફેરા નહીં જવાય એમ. અને એમ જાગી પણ હડપ દઈને જાગી પણ રાત્રે ભજન મેં જેલા મજા આવેલી એમ કીધે તો કેટલું સારું લાગે. 5 કિલોમીટર કદાચ હોય અને આપણા ગામમાં હડ્ડો હોય ને કોઈક એક જણો કીધે ફલાણાનો 90% કકડો એમ કીધે પહોંચી જાય કે નહીં થાય. ગામમાં 5 હડ્ડા હોય ને સીએથી છોડીને પેલે જાય, કેમ કે પેલા ઘણો કકડો કેટલા પેલા એમ એમ તમે કોકને કહેજો માલ ઘણો સારો છે કકડો ને. એટલે કોકને પીવાનો ભાવ જાગે, અને ભાવ જાગે તો જ ભજન થાય. ભાવ નહીં જાગે ત્યાં સુધી ભજન થતું. ભાવ જાગે તો આપણા ઘરમાં જે વાનગી બનાવવાની હોય ભાવ જાગે તો જ બને. ભાવ વગર કોઈ વાર વાનગી બનતી નથી. જિંદગી પણ એવી છે સાહેબ, જીવનમાં ભાવ જાગે ને તો જ જીવન જીવવાની મજા આવે. ભાવ વગરનું જીવવું નકામું છે. મહાપુરુષો કે જિંદગી જીવી હોય તો આપણા પરિવારમાં બધાની સાથે ભાવ જોઈએ. આજે કદાચ આપણા નરેશભાઈએ કાર્યક્રમ રાખ્યો, નરેશભાઈ બધું એકલા તો કરીને લીધું હોય, ગામના કુટુંબના ફળિયાના આજુબાજુના ઘરના સગા સંબંધીઓ બધા મહેનત કરીએ છીએ, મદદ કરીએ છીએ. કોઈક રાંધવા લાગ્યા, કોઈ ખાવા લાગ્યા હોય, કોઈ ખવડાવવા લાગ્યા, ને કોઈક મંડપ બાંધ્યો હોય, એ બધું કરવા લાગ્યા હોય, કોઈક બહારો હોરો કર્યો હોય. આ કુટુંબ પરિવારને પણ ધન્યવાદ નહીં અપાય આપણે? આપણે ભલે ગમે એમ કહેતા હોય મેં પોરીઓ પેણાઈ લાવ્યો, પણ કોઈ જાનમે નહીં આવે તો હું પેણાઈ લાવે? હે આપણી બહેનો કદાચ એમ કે અરે મેં પોરીઓ પેણાઈ લાવી કોઈ એમ, પણ મારા બાપ બધા જાનમે આવેલા તે નહીં, તું એકલી હું જાય જવાય આપણાથી એકલાથી? આજે આ ભાઈ કદાચ પાઠ કર્યો હોય એકલાથી પાઠ થાય? ગુરુ મહારાજ આવ્યા, આ બહેનો આવ્યું, ભાઈઓ આવ્યા, ગામવાળા રાંધવા લાગ્યા, ખવડાવવા લાગ્યા. કેટલી મહેનત કરીએ છીએ, અને કેટલાક મહેનત એટલી કરીએ છીએ, ઘણી મહેનત કરીએ, અને કેટલાક થોડી મહેનત કરીએ તરી હજી મર્યા હોય કદાચ, કશું નક્કી નહીં. હે કેલો કરેલા ભારી. અમારા ઘર પહેલા એવું ઘણા કરતા, અમે ભગત બન્યા ને પહેલા અમારા ગુરુ આવે તો અમે બધા મહેનત કરીએ, રાંધવાનું હેલું પેલું કરીએ તો એમ મહેનત કરીએ ને બીજા છે ને બીજી મહેનત કરે. આપણે વાળીએ કહેલા કરે ના ગુરુ લાવીને કહેલા ભજન કરાવે એમ. એ તો તાર બાપો તું ગમે એવી મહેનત કર ને. રાવણ આટલી મહેનત કરી તે નહીં છોડી તો આ હું આપણને છોડ દે એમ લાગે? એ કરીને જ જાય. તુલસી નહીં કીધું કે આકાશ में जितने तारे हैं इतने शत्रु હોય, પણ જો કૃપા હોય રઘુનાથની તો સાહેબ જીવનમાં તમારો વાકો વાળ કોઈ કરી શકે. આ ભક્તિમાં થોડું કઠિન તો છે. આ પાસે તો તમારે એવું નહીં થતું હોય, બધા સહયોગી થાય. બાકી અમુક ગામડામાં ભગતને જગતને બહુ વેર. પહેલા કેવું હતું ખબર? ભગત માણસ બને ને એ જગતને ઘેરનું નહીં ખાય, જગતને ઘેરનું નહીં ખાય. પણ હમણાં ઉલટું થઈ ગયું. ભગત બની ગયા પછી પેલા સાલુ વાળા હોય ને તે એ ભગત બની જાય, હિનાન ઘરનું મેં પાણી નહીં પીવું એમ કે. એટલે એ એમ કેતા ને એ બગડ્યો પણ આપણું નથી બગાડે એમ. એને એ બગડ્યો પણ કદાચ એના ઘેરનું પાણી પીવાઈ જાય ને મન ફરી જાય તો શું કરી લેવાનું? અને કોઈના બાપની તાકાત નહીં રોકવાની, મન ફરી જાય શું કરો તમે? કોણ મને એક જ વાર એમ થઈ જવું જોઈએ કે મારે આમ કરવું જ છે તો થઈ જાય. આપણી બહેનો બજારમાં જી હોય, તમે એટલે સાલ એ લાસ્ટ સેલ એમ કરતી આમ તમે લઈને જતા હોય ને એટલે સાલ એમ કરતા કરતા જો એમને ભૂલે શું કે હાડીની દુકાનમાં નજર પડી ગઈ ને હાડીમાં સોટી ગઈ ને તો પાછી વળીને આવે જ હગા ઉભો રે. બરીક મારે એટલે સમજી જ જવાનું આની નજર કદી સોટેલી જ છે. ઓ બરીક માર દે ને પછી ખદેડાય. હો તમે કહો લે સાલી મોડું ઉભો રે હગા જરીક ઉભો રે ખરો એમ. પછી થોડાક જાય પછી આપણને હાથ હલાવે એટલે આપણે સમજી રહેવાનું પત્યું 500 ની ઉપડી. કેમ કે આની નજર હાડીમાં સોટી એટલે લીધા વગરની રે
મન લાગી ગયું એટલે મહાપુરુષો કે મન લાગ્યો મેરો યાર ફકીરી में जो सुख पावे राम भजन में और सुख नहीं अमीरी में जो मन લાગ્યો મેરો યાર ફકીરી में જેને મન ફકીરી में ફકીરી એટલે હું ખબર ઘણા એમ કે ફકીરી એટલે પેલું ફોકલિયું પહેરલે ને એને ફકીરી કહેવાય. એટલે બાપુ રામના નામમાં જેના ભજનમાં જેનું મન લાગી જાય ને એને ફકીરી કહેવાય. આ ફકીર બનીને ફરતા ફરે ને બધું કરીએ એને ફકીરી કહેવાતી. તમને એમ લાગે આવું પહેરીને નીકળે એટલે આ પર્વતરામ બહુ ફકીર માણસ છે એમ. આ હું કરતો હોય પાજીને તમને શું ખબર પડે? એ તો અહીંયા આવે તો એમ લાગે કમ્પ્લેટ નહીં લાગે. મહારાજ વારું જ દેખાય. મહારાજને વારું ભાળવાનું ને એને વારું સમજવાનું છે હો ને. એને ભાળવાનો આવતો તમે ગુરુ જોઈને મોવાય નહીં જવાનું. ઘણો વારું દેખાય એને વારું જોવાનો ને એને કેવો છે એવો સમજવાનો છે હો ને. ગુરુ કેવો છે પાણી પીવો તો ગાળી અને ગુરુ કરો તો જાણીને કે આ ગુરુ આપણને કયા માર્ગે લઈ જશે સાહેબ. આપણે કોકના અજાણ્યા કૂટર પર બહવાનો હોય ને તો આપણે પૂછે તને હવે આવડે છે એકલા એમ. પેલો કે હા કમ્પ્લીટ આવડે. અને જો જરીક પીધેલી વાસા નહીં સારું પીધેલું છે કદી જોગદામ પાડે આપણથી બહાય નહીં. એના પર હતી આપણને એમ થાય છે આ ગુરુ પર હતી થોડુંક ક્યારેક નક્કી કરવાનું. આ ગુરુ ખરેલા પણ કે પાસે લીધે કદી અવળોથી નહીં લીધે નહીં તો કે છે શીપ જેવા શેલા ને ઘોડ જેવા ગુરુ. હા મારી વાત કરું બીજાની નહીં. પાછો તમે કોઈ કહેતા નહીં હોય તમને પેલો મહારાજ આમ કે મેં કોઈને બીજાને કહેતો નહીં મેં મને જ કમ. બીજાને આપણે કેવા કરતા આપણે પોતાનામાં ભૂલ હોદવી ને સાહેબ એ બહુ મોટી વસ્તુ છે. કબીર કહેશે બુરા ઢૂંઢન કો મેં ચલા બુરા નહીં મિલા મુझे કોઈ હમ મેં ખોજા તો હમસે બુરા નહીં કોઈ. જે દાડે તમને તમારા મયની ભૂલ સમજાય ને સાહેબ તે દાડે આપણું પરિવર્તન થઈ જાય કે મારી ભૂલ છે મારી ભૂલ છે. તમને આખી જિંદગી લોકો ગમે તે કહેતા હોય પણ આપણી ભૂલ જ્યાં સુધી આપણને ના સમજાય ત્યાં સુધી આપણું સમાધાન થવાનું. આપણને આ બેનો મસ્ત કોઈ હોય ને એ બહેનો કોઈ આમ આંગળી કરે કે આ બેન આવું દેખાય આ બેન આવું દેખાય એમ કે એ લોકો કે ત્યાં સુધી રીસ ચડે પણ કદાચ એમ કાશ મેં ભાડે તો એના કતલા હોય વાત હાસેલી હોયલી એમ થઈ જાય તો એમને સમાધાન થઈ જાય કે નહીં ભૂલ મારી છે. બીજે બધે ભૂલો કઈ થાય છે બધું હોદે પણ જિંદગીમાં એક ભૂલ માણસ નહીં હોતો. ફોટો પાડવાનો હોય ને તોય મને ઘણા ફોટો પાડે ને કે બાપુ હુદા બહો બાપુ કમ્પ્લીટ બહો બાપુ કમ્પ્લીટ બહો. મેં બાપુ કમ્પ્લીટ છે તો હું કમ્પ્લીટ બહો આવ. ફોટો પાડવાનો હોય તઈ કમ્પ્લીટ બે આમ હુદા બહો કમ્પ્લીટ બે એમ તો કમ્પ્લીટ જ બહી આનથી હું તમે કમ્પ્લીટ ભાડો મને એમ એ નહીં સમજ પડે કે કમ્પ્લીટ બે અસલ બે. આપણી બે આપણે ફોટો પડાવે કેવો કે બોલે નહીં બરાબર આ ગઈ નહીં રાઈ બરાબર. આ આટલું ફોટું લેવાનું હોય તોય સુધી આપણે એમ કે કમ્પ્લીટ. તો આને આખે આખો આપણે કમ્પ્લીટ ગોઠવાનો છે તો કમસે કમ તો સીધા રહેવું પડે કે નહીં. આપણે કેવા છીએ સાવધાન છીએ કે નથી સાવધાન. આપણા જીવનમાં આપણી કેટલી ભૂલો થાય છે. ખાવું પીવું અને જિંદગી જીવીને મરી જવું ને વિષય ભોગ ભોગવવું સાહેબ એ તો આખા જગતના જીવો કરે જ છે કોણ નથી કરતું. અને હું ઘણી વખત કેમ દારૂ તાળી અને માંસાહાર ખાલી બંધ કરીએ અને ભક્તિ કરીએ છીએ એવી ભાવના હોય ને સાહેબ તો કાઢી નાખવાની એનાથી ભક્તિ થતી નથી. તમને ખબર છે કોઈ આખા ગામમાં ઝેરમાં કે આખા છોટાઉદેપુરમાં તમે કોઈ જગ્યાએ જોયેલું કે આપણા ઘરનું કે ગામનું ડોબું કોઈ ખાટકે જેલું લેવા ખાય છે? મોહ મેં આવી જાય તો કાઢ નાખે ને કોઈ હડે જેલું એવું તાડશે ગુણ તઈ પૂછવા જેલું કેવું લાજે પોષુક બને એવું કોઈ ડોબું કે ડગરું કે બોકડું જીન માગ્યું તું નહીં તો એમને ભગત કહેવાય? કેમ નહીં કહેવાતું કે એમની પાસે પ્રતિજ્ઞા નથી, ગુરુ મહારાજનું વચન નથી અને રામ નામની ભક્તિ નથી સાહેબ, એટલે એમને ભગત કહેવાતું નથી. બાકી એ તો પાળે જ છે. અને સિંહને તમે જોજો 1 મહિનાનો ભૂકેલો હોય તો તમે ચોખ્ખા ઘીના લાડુ લીધી નાલજો ખાઈ મને કેજો. 100 દાડનો ભૂકેલો હોય સાહેબ પણ કહેશે કે બીજાનું શિકાર કરેલું કોઈ દાડ ખાય નહીં. એ ના ખાય, બીજાનું શિકાર કરેલું જિંદગીમાં નહીં ખાય. મરી જાય પણ બીજાનું શિકાર કરેલું નહીં ખાય, પોતે શિકાર કરે તો જ. અને એમાંય કહેવાય છે, આપણે જોયું નહીં પણ કહેવાય છે, સિંહ એકવાર તરાપ મારે અને એ શિકાર ત્યાંથી છૂટી જાય ને એને બીજી ફેરા શિકાર નહીં કરે.
એને બીજી ફેરા નહીં ચાલે. અને આપણા વાળાને હજાર હજાર વખત છોડાવે તોય પાછા જીજીને ચાલે. એ નીક કરવાનું લાગે નહીં મહારાજ મને બધું પણ નિત્ર હવાતું પસંદ. એક જણો દુકાને જઈને બેહરેલો તે મેં કીધું એટલે પેલા અહીંયા હુકેલા નહીં પેલા વિશે આટલા લાંબા લાંબા હુકેલા ઓળખો તમે? ભમારું હોય જાય ને રાંધે તે આપણી બહેનો બહુ જાણે એવું. હા મસ્ત ભૂરકેટ મેં બાફીને પસંદ અને આખા ગામમાં ખબર પડી જાય કે આ હુકેલું બનાવે છે. એ બધા માસલાના નહીં આવે મેં ડેટકાથી હુકવીને ઉંબેર દે પણ આપણે સમજતા નહીં તાતડી ખાઈ જાય. પણ ડેટકા મોટા મોટા આવે ને તેથી શીરી શીરીને હુકાણ કરે. એવું તમે ખાધું જ નહીં હોય કોઈ અને ખાધું હોય તો વાંધો નહીં જાગ્યા ત્યાંથી હવાર એવું કશું કઈ બધા હાથણા ધોઈને ભગત થતા. દુકાને બે એટલે મેં કીધું એલા ઘણા ગંદાયેલા લે સાલ આપણે જતા રહીએ એમ કીધું હગા મહારાજ ઉભો રહે કે મને મજા આવે કે ખવાય નહીં કઈ નહીં પણ ગંદી હંદી લમકે. આ કેમ કેમ કરવાનું એમ કહું મેં. કબીર કહેશે મન જાય તો જાના દે મત જાના દે શરીર બિન કામથી કહા સે લગેગા તીર. આપણું મન કદાચ ગમે ત્યાં રખડી જાય સાહેબ પણ શરીર ના જાય ને ત્યાં સુધી કરમ થતું નથી. એટલે મનને આપણે કાબુ કરવું હોય તો બહુ કાબુમાં બહુ બ્રેક મારવો પડે. ઉભું રહે એમ કહેવાનું ઉભું રહે. ભગવાન શું કહે છે ખબર? મન છે ને એ આપણો પ્રધાન છે. આ નગરીનો આત્મા છે, આ નગરીનો રાજા છે ને મન છે આ રાજાનું પ્રધાન છે. પણ આ જગતમાં ઉલટું થયું છે. મન છે એ રાજાની ગાદી ઉપર અને રાજા છે ને એ પ્રધાનની ગાદી ઉપર. એટલે તકલીફ અહીં પડી. આપણે બધા મનનું કીધું કરીએ, આપણે પોતાના આત્માનું ધાર્યું કરતા નથી, મનની ગુલામી કરીએ. પણ સંતો કહે છે કે જે દાડે સદગુરુ મળે ને તમારે ફેરવી નાખે, તમને સ્વયં બનાવે અને મનને પ્રધાન બનાવે. બસ આજથી તું મારો નોકર, મેં તારી નોકરી કરું, કેમ કે એ રાજા છે. પણ આપણે ઝીણી ઝીણી વાતમાં, નાની નાની વાતમાં અને ભક્તિ વર્યા પછી સાહેબ ઘણી ઠેકાણે અમાર ગમી કેવું છે ખબર? આ તમારા આ બાજુ તો નહીં હોય. અને ભક્તિમાં ક્યારે તારું મારું નહીં કરવાનું. સિક્કા ગમે તે મારેલા હોય પણ માલિક આપણો એક જ છે. સ્વામિનારાયણ ના હોય, સતકેવલ ના હોય, જે ભગવાન વાળા હોય, જે સદગુરુ વાળા હોય. અને સદગુરુ વસ્તુ શું છે ખબર સાહેબ? એ સમજવાનો મુદ્દો છે. સદગુરુ કોઈ બોલવાનો મુદ્દો નથી. સદગુરુ કોઈ વ્યક્તિનો મુદ્દો નથી. પણ અત્યારે તો બધું આ સદગુરુ વસ્તુ છે ને બહુ જીવનમાં સમજવાની. સદગુરુ વસ્તુ શું છે? સદગુરુ ક્યારે કહેવાય? તમને તમારા પોતાની પહેચાન કરાવે, તમને પોતાના અંદર પડેલું સત્ય સનાતન છે નક્કી કરાવે અને એ સત્યનો અનુભવ કરાવી અને આપણને આપણી આ કાયાથી સત્ય જુદું છે એવું ભગવાન ગીતામાં કીધું કે હે અર્જુન, તું અજર અમર ને અવિનાશી છે. તું મરતો નહીં, જતો નહીં, જલમતો નહીં, એ પાણીથી તું પલળતો નહીં, પવનથી સુખાતો નહીં, હથિયારથી તું કપાતો નહીં. એવી જે જગ્યા તમારામાં પડી છે એ નક્કી કરાવે સત્ય, એનું નામ સદગુરુ છે. આપણે તો હમણાં જઈ ભાડે તે લખી જ દે બધા હો ને. બળવાઈ કરતા હોય તેનું નથી સદગુરુ લખે. હવે આ કેકમ તમે શોધી કાઢ્યું કઈ મને સમજ નહીં પડે. સદગુરુ એ વસ્તુ છે ને, સદગુરુ વ્યક્તિ નથી. જેમ વકીલની મેં તમને વાત કરી, વકીલ એ કોઈ વ્યક્તિ નથી. વકીલ એની કળા છે, એનો સિક્કો છે. તમારા ગામમાં સરપંચ હોય ને, બધા ગામમાં સરપંચ હોય. સરપંચ કોઈ વ્યક્તિ નથી, પણ સરપંચ જે વ્યક્તિ છે ને એ સિક્કાનો અધિકારી છે. બાકી સરપંચ એ પેલો સિક્કો જ છે. વ્યક્તિ બદલાય પણ સિક્કો બદલાય. હમણે નવો હોય તો એના હાથમાં, પછી પાછા ગામ વાળા ફેરવી કાઢે તો તેનો તે સિક્કો પાછો પેલાને આપી દે. આ સિક્કો સારો, તો કિંમત કોની છે? સિક્કાની છે. પણ પેલો નિમિત્ત પાછો જોઈએ, અને નિમિત્તને દેખલો સિક્કો હું બધે એમ ગોઠવતો ફરે, કશું નહીં થાય એનાથી. આ બધા છે નિમિત્ત છે, બાકી સિક્કો છે ને એ તો સમજણના ઘરમાં છે સાહેબ. વ્યક્તિ જેની જે વાતનો અનુભવી છે ને એ એક અધિકારી છે. ગુરુ પદ માણસ છે ને ગુરુ પદનો, સદગુરુ પદનો અધિકારી છે. એ વેપારી છે. પણ એ વાત આપણે સમજવી બહુ કાઠી છે. અત્યારે દુનિયામાં સદગુરુ બધું બોલાય છે, પણ સદગુરુને સમજવું હોય, સદગુરુના જ્ઞાનને. અને જે દાડે તમારા જીવનમાં સદગુરુ મળે ને સાહેબ, તે દાડે તમને સત્ય સનાતન સમજાઈ જાય કે શું છે.
તે દાડે કૃષ્ણ ને રામદેવજી ને રામ ને સ્વામિનારાયણ કોઈ દાડે જુદા નહીં હોય, એ દાડે સમાધાન થઈ જાય. તમને બધાનું સમાધાન કરાવે, એનું નામ સદગુરુ છે. હમણાં તો સદગુરુ સાંભળીને આપણે બધા પછી રોજના ઝઘડા માપે જ કાઢે ફૂલ પટ્ટી લઈને. આપણે આટલું, તમારે આટલું, ફલાણાનો પેલો, પેલાનો પેલો. પણ ગુરુ જે દાડે સદગુરુ મળે ને તે દાડે સમાધાન કરે. સચરાચર વ્યાપકમાં એક જ જણો છે, બીજો કોઈ છે નહીં. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર. હે માલિક, તારા ભલે નામ 1000 છે પણ તું એક જ છે. આ બધા બેઠા એમાં એક જ જણો છે, બે છે જ નહીં. આ ગુળા કેટલા હલગે? ગણો તો ઘણા થાય ને ઉપર, પણ એમાં લાઈટ કેટલી? 10 ગોળાની 10 જુદી જુદી છે કે પછી એક જ કનેક્શન બધામાં? કરંટ એકમાં છે કે અલગ અલગ છે બધું? ગોળા ભલે 10 હલગતા હોય પણ કરંટ સાહેબ બધામાં એક જ છે. એમ આ બધા બેઠા છે ને, બધા બલ્બ છે. કોઈક કાળા કલરનો, કોઈક લીલા કલરનો, કોઈક જાડો, કોઈક પાતળો, કોઈક ઊંચો, કોઈક થોડોક જોરમે હોય ને કોઈક થોડોક ધીમો હોય. એ બધા પણ એમાં ઈશ્વરનું જે પાવર છે ને એ બધામાં એક જ છે, કોઈ દાડ બે હોતું. બોલે એ કૃષ્ણ કનૈયા. એટલે આપણે બધા હળી મળીને ભક્તિ કરજો. તારું મારું કર્યા વગર. અહીં ભલે કંસરામ બાપુના સેવકો હોય, કિરણરામ બાપુના સેવકો હોય. મારે તો આ બધા તમે છે. મેં તે પ્રોગ્રામ મેં કીધેલું, મારા કોઈ સેવક નહીં, મેં તમારો સેવક છું સદગુરુ મહારાજનો. મેં હું તમને તમે મારા સેવક એમ કેમ કહી શકું? હા, તમને જે હોપી સેવા તમારે કરવાની, એ વાત 100%. તમારા ઘરમાં નિત્ય કર્મ આવતો હોય તમારે કરવાનું. રોજ સવાર પડે ને ભલે જે થવાની થાય. હું તો કહું નાઈને ભજન કરવા બેસી જાવ ને, તમને જે ટાઈમ મળે બેસી જજો એમ કરે. રામ રામ ચાલુ જ કરજો. ની હું નહીં કલ્યાણ થાય, પણ તમે મહેનતના નબળા પડો તો પછી નહીં થાય. નાવા જ જવું પડે. નાયા પછી જ રામ રામ બોલાય એવું કોઈ કીધું તમને? એમ કહું તમારું હથિયાર પાળ્યું હોય ને સાહેબ, એ ગહેલું કમ્પ્લીટ હોય ને, ગમે તે ટાઈમે તમે ઉંગળ્યા વગર કે ઉંગળી એમ કરીને ઠોકો તો વાડે જ, પણ કમ્પ્લીટ ધારવાળું હોવું. પછી બૂઠા લઈને ઠવ ઠવ કરો કોઈ દાડ મેળ પડે? મેળ નહીં પડે. એમ રામ નામનું હથિયાર તમને જ્યારે સમય પડે ત્યારે તમે સ્મરણ કરી શકો છો. પણ પવિત્ર આ મુદ્દો શાસ્ત્રોએ નક્કી કર્યો છે, પવિત્ર થઈને. મારું વાલું નારુભાઈ બહુ કાઠું છે. પવિત્ર થયા વગર તમે રામનું નામ કે ભજન દીવો ના કરી શકો. એનું કારણ શું છે સમજાય છે? પવિત્ર હા ને કહેવાય. ઉપરથી તમે ઉંગળી લો એટલે પવિત્ર થઈ ગયા એવું માનો છો? એક ડોલકું પાણી રેડી દીધું ગરમ એટલે પવિત્ર થઈ ગયા. બોકડીનું દૂધ છાંટી દીધું એટલે પવિત્ર થઈ ગયા. અને બોકડીનું દૂધ છાંટવાથી પવિત્ર થઈ જવાતું હોય નહીં કેતો? તમે ગોઠવી લેજો બધું. કમતે તમને એમ લાગે આ મારે નહીં શોભે બધું એમ, એ તમારે ગોઠવી લે. હમણાં જ ભૂલી રહેલા છે ને પાછું શરત કરાવું તમને પાછું એમ. એક ભગત મન કે મહારાજ તમે બીજું પણ અહીં ભગત બનાવે તો કુકડા ને બધું શું કા તમારું શું બગાડે? કુકડા શું કા કડાડ નાખો એમ કે? કીધું કુકડા ભગવાન ના બનાવેલા, હમુન કશું નડતા નથી. એ શું નડે? પણ હમુને તકલીફ નહીં મેં, પણ અમારી શેલાને તકલીફ પડે એમ. તમે ભગત બનો ને આ કુકડા ઘોર આગળ કોક 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 કરતા ફરે ને કદાચ તમને લાળ બોર દેવાઈ જાય તો શું કરી લેવાનું? એટલે અમે હવેળાએ છીટા કડાડીએ એમ. બાકી હમુન કશું નડતા તમુને નડે છે, હમુન નહીં નડતા. તમારા લીધે અમે કાઢીએ છીએ. નાનું છોકરું ઘોડિયામાં રમતું હોય ને કોઈક વાગી જાય એ વસ્તુ પોતાના મા બાપે છોકરાને રમવા તો મજા આવે, પણ બાપા અને માને એમ થાય કે ઘોડિયામાં ખોટી વસ્તુ રખાય. કારણ કે ભૂલે શું કે પૂર્યાના હાથ લાગી જાય ને વડાઈ જાય તે એવી સમજણ આપણું પડે. આપણે પથરી ગુંજા મૂકા નહીં રાખતા. નાના છોકરા કે એ પથરી છે નાખી દે એમ શું કરવા? છોકરાને એમ થાય મસ્ત રમવા જેવું છે, શું કા નખાડે? પણ એ બાપાને જ ખબર છે શું કા નખાડે. છોકરાને વાગી જાય એટલે હેલું છે ને તમને કોક દાડ બગાડે કરીને અમે સેટું કરાવડાવીએ. બાકી હમું ને હું વાંધો ભાઈ, તમે આખો ટોળો રાખો ને કે એવા હેલા કેલા ગુરુ કે કુકડા સુધી નહીં પાળો દેતા કે, પણ તમારે કામ શું છે એનું? એનું નામે કુકડું. ઘણું સારું. ઘણી ઠેકાણે આપણે જે તો કે બસારા કુકડા અમે જ્યાં તો કે કોક કોલા કોક 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 કે, પણ કોઈ કે કોઈ કોક 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 એમ. અમારે કંસરામ બાપુ પહેલી વખત, હા બીજી વખત કે ના પહેલી જ વખત કંસરામ બાપુ આવેલા. હા મને એવી ખબર નહીં
પણ કુકડા હતા તે બીજા ઘેર જઈને ઢાંક્યા હો, બીજા ઘેર જઈને હતા એટલા બધા બીજે ઘેર ઢાંકે એ બહુ સમજે નહીં, પણ ગુરુ આવે છે એવું ખબર, એટલે કે ગુરુ આવે તો આપણે આ મગદણા રખાય નહીં. બીજે ઘેર ઢાંક્યા અને ખાવા બેહાડ્યા મય ઘર મેં, અને પેલી મય કુકડી ઈંડા મોટી મીકરી એટલે તે ભૂલી ગયા બરાબર. પેલા અમને ખાવા આલી ને બાપુ કે પર્વતભાઈ એમ કે મેં કીધું ચોરી કરવા ગયા પણ પેલું મુદ્દો હતો તે રહી ગયો સાહેબ. તે દાડથી મને ખબર પડી છે ગુરુની આગળ કોઈ દાડ કશું હાથી રખાય, અંતે તો હામું આવે ને આવે. ઘણી ઠેકાણે આમ જઈએ ને તે પેલા શેટારી નહીં કરે, અમર ગમે ભાડે એલા આગળ એલા ઉષાની સાથે જાય ભગતા હોય ને, ભગત હોય ઉષાની સાથે કે મહારાજ આવી રહ્યો ભોળે એ આવવાના જ, કેમ કે એમને ખબર છે કે ત્યાં જ મેળ પડે એવો છૂટાય એવું છે, બાકી કોઈ આપણું છોડવે કોણ છોડવે બીજો એ જગ્યા પર જ છૂટાય એવું છે. એટલે આપણે એક નાનું ભજન બોલીએ એટલે આરતી વાળા આવી જાય. ભગવાન રામદેવજી મહારાજને યાદ કરીએ. ભગવાન કહે છે મારા બેટા કાના રમેણે સડ્યા છે પણ મને યાદ કરતા. આપણે યાદ જ કર્યા છે અને યાદ જ કરવાનું છે. આપણે ભગવાનને યાદ કર્યા સિવાય આ જીવનમાં કોઈ આપણો આરો નથી. મેં તમને પહેલા જ કીધું કે આપણે બધું જ મૂકીને જવાના છે એક દાડે, ગમે તેવા હશે. મેં હોય ભગવાન જેવા ભગવાનો મૂકીને ગયા છે આ ધરતી ઉપર. ઘણા લોકો કહે છે આ ધરતી ઉપર આવ્યા પછી આપણને બધાને એમ લાગે છે આ ધરતી પર આપણે રહેવા માટે આવ્યા છે, પણ સંતો કહે છે ધરતી પર રહેવા માટે નહીં, ખાલી આપણે કમાઈ કરવા માટે આવ્યા છે, મહેમાન આવ્યા છીએ. એરોપ્લેન હોય એરપોર્ટમાં ઉતરે એ કેટલા દાડાથી? 2 દાડા, અઠવાડિયું. ત્યાંથી પાછું ઉડે એટલે અમેરિકા, ત્યાંથી ઉડે એટલે પાછું જાપાન, ત્યાંથી ઉડે એટલે પાછું કદી ઓસ્ટ્રેલિયા જાય. એક ભાઈ અમારો ઓસ્ટ્રેલિયા છે, કેટલો અહીંથી ઓસ્ટ્રેલિયા જવું હોય તો 15,000 કિલોમીટર થાય એમ કેટલું. તે વિમાન છે ને 1 કલાક મેં 1000 કિલોમીટર ખે. કેટલું? 1 કલાક મેં 1000 કિલોમીટર દોડે વિમાન. 15,000 થાય અહીંથી ઓસ્ટ્રેલિયા એમ કીધું. એ પ્લેટફોર્મ બદલે જ વિમાન. આપણે આ વિમાનો આજે આ ગામમાં ઉતર્યા છે. કોઈક 60 વર્ષ વિમાન રહેશે, કોઈક 70 વર્ષ વિમાન રહેશે, કોઈક વિમાન વાળી 4-5 વર્ષે રહે, ઉતાવળી હોય એ. કેમ કે ત્યાંથી જેટલી વિઝા મળી હોય ડ્રાઈવરને એટલું જ રાખે ડ્રાઈવર, પછી લેન ઉડી જ જાય. કોઈક વિમાન વાળી થોડાક ઉંમરવાળા થાય, કોઈક વિમાનો બોલે એમ પછી ઉઠ બેહ કરાવવા પડે. પણ જવાના જ્યાંથી આપણે આવ્યા છીએ એ ઘરમાં પાછું જવું હોય તો ભગવાન કહે છે હે અર્જુન, મારા અંગમાંથી છૂટો પડેલો જે જીવાત્મા જો મારા સ્વરૂપને પાછો પામવા હોય તો કેવલ ને કેવલ મારા ભજન સિવાય બીજો કોઈ આરો નથી. ભજન એના માટે કરવાનું. આ ભજન કર્યા પછી સુખી તો થવાય જ, પણ સુખ આવ્યા પછી ક્યારેક દુઃખ વધી આવે પણ આપણને સહન થતું. અમારે આ બેનો ઘણી વખત ફરિયાદો આવે, આપણે પહેલા ભગત બન્યા ને તે બધું જણે વારલું જ હતું, પણ હમણાં કહા જણે બધું અમારે સનારામ ને એવા કોઈ હોય તે કે પહેલા બધું પહેલા સારું જ હતું. પણ તમને એક વસ્તુ કહું કે પહેલા કપડું લાવો તમે નવું હોય, એક જ વખત પહેરીને પાછા ધોઈ નાખે, એક જ વખત પહેરીને પાછા ધોઈ નાખે. અને ધોવે એટલે પાછા એમ કમ્પ્લીટ ડાઘો તો નહીં મળે. પછી 100 મહિના કે વરસ થઈ જાય ને પહેરો ને પછી 2-4 વખત પહેરીને પછી ધોવે ને તે પાછું ઉદળી ધોવાનું, ધબડુક કરીને નાખી દેવાનું. વાંક કોનો છે? કપડાનો કે ધોવા વાળાનો? કેમ કે હવે તમે કાળજી નહીં લેતા, એનું કારણ આ છે. અને નવું હતું ત્યારે તમે એક ડાઘો નતા લાગવા દેતા, એટલે તમને એમ લાગતું કે આ બહુ ઉજળું છે, આમાં કોઈ ખામી નથી. નવા હોય ત્યાં ભગત આવે એટલે ઓહો ડોટમાં હડી કાઢીને ઓહો બાપુ એમ હેડી પાડે એમ આવે. હો આપણે નવા પેણા ઘડીક પેલી ભાઈ આગળ થઈ જાય તો ભાઈ પાછળ થઈ જાય, ઘડીક ભાઈ આગળ થાય તો ભાઈ પાછળ થઈ જાય, નહીં તો ખભા ઉપર હાથ મૂકીને જોડે પડતા જ જાય નવા હોય તે. અને પછી
10-12 વર્ષ થાય ને એકાદ બે એક કાખ મેં ને એક પાંખ મેં એમ થઈ જાય તો પેલો જાય 1 કિલોમીટર આગળ ને પેલી પૂછો લદડું કેમ કે વાર હું વીતી ગયા વાત પતી ગઈ. ભક્તિમાં પણ આવું જ છે સાહેબ, જેમ સેવકો જૂના થતા જાય એમ ભાવ તમારો ઘટતો જાય એટલે તમને આવરણો પાછા આવતા જાય. ધોવામાં ફેરશે એટલે આવરણો આવે છે, બાકી કોઈ દાડ આવરણ આવે. સુદામા ખાટલામાં હતા તોય નતું આવ્યું, નરસિંહ મહેતા ખાટલામાં પડ્યા તોય ને, સબરીને 85 વર્ષે આંખમાં જર્જરી આવી ગયા પણ વિઘ્ન નહીં આવ્યું. શું હતું? રાત દાડો રામના નામનું સ્મરણ હતું સાહેબ, એટલે નહીં આવ્યું. અને આપણું સ્મરણ એટલે એક અડધો કલાક તઈ સેવામાં દીવો હલગાઈને બે, બાકી તો બીજા વિચારો તમારે તરત જ ચાલુ. આ તો સેવામાં સારું છે, વિચાર સારા આવે, બાકી એમાંથી તમારે બેહવું કાઢવું. બેહી દીધું જો ભજન કરવા બેહવાનું થાય તો બીજા આવે, કંઈક ને કંઈક યાદ આવે, સારું કામ કરવાનું હોય તો બીજું યાદ આવે. એટલે તમે સુખી થવું હોય તો આપણે ખાસ ભક્તિમાં લાગ્યા રહેજો. તારું મારું કર્યા વગર આપણે ભગવાનના નામનું ભજન કરવાનું છે. કોઈ સંસાર જોડે કોઈ માથાકૂટ નહીં રાખવાની, તારા મારાના દાવા નહીં રાખવાના. અને હું તો તમે બધા જેટલા ભગત બનો ને, ભગત બન્યા પછી કોઈ પણ ચાલુ વ્યક્તિ હોય એમના જોડે કોઈ જાતની મગજમારી નહીં કરવાની, ત્યારે ભગત કહેવાય. જઈને ત્યાં આપણે આંગળી કરે તો હું કો જાણો આમ થયું, એને પ્રેમથી કહેવાય કે ભાઈ આવું ના કરાય. ભગત બન્યા હોય તો આપણે બીજાને સલાહ એવી અપાય, આવું ના કરાય, દારૂ ના પીવાય, ઉપર સારો માલ હોય મય પેલો કડક આવે એવું બધું ના ખવાય. એવું નાનસિંહભાઈ ખબર હોય તમને? ઉપર માલ પોસો આવે પછી મય આમ ઊંડા ઉતરો ને એટલે બહુ કઠણ આવે, કેડીને થાકી જાય, એવો માલ બહુ વપરાય. બીજાને આપણા સુરાને કોઈ થાપેલ મીકી દે ને તોય સુધી આપણને કોઈલા કાનો તું મને દેખાડ ખરો એના તમે હટકા ભાંગી નાખ્યો, અને બીજાને આપણે સડી બહીને માર નાખીને ખાઈ ગઈએ તોય છતાં આપણને એ શરમ નહીં આવે કે માલિકના બધા છે સાહેબ, એ તો આપણને સજા કરવાનો ને, કેમ કે બધા માલિકના છે ને. આ ધરતી પર કીડીથી માંડીને કુંજલ સુધી બધાનો ધણી છે, કોઈનો નિમળે એવું. તમે કુકડા પાળ્યા એટલે કે તમે એટલા ધણી નહીં, એમનો ધણી તો માલિક બેઠો છે. પણ આપણે દાણા નાખી દીધા એટલે કે આપણા ઝેર ફાવે ત્યારે વાડી નાખીએ એમ અડધી દાડે. અને એવું હોય તો કોકને હોય તો ખોટું ન લગાડતા. આ તો અમારો કહેવાનો એક ફરજ આવે એટલે કહીએ, બાકી પાળવું નહીં પાળવું એ તમારા ઘરની વાત છે સાહેબ. બાકી અમે બધા એમાંથી જ નીકળ્યા હો, અમારે તો કોઈ પારે જ નહીં કહેતો ચાલે એવું. કેમ કે અમારી મેં ઘણી વખત વાત કરું કે મારા ડાહલો બાહી બળવો હતો ને મારા બાહી બળવો, અને એને પહેલાં બીજા કેટલાક, એટલે એમાં તમે કશું પાસા જ નહીં. પણ સારું ભલું ભગવાનની દયાથી આ જગ્યા મળી છે, બાકી તમે તો કઈ હલકામાં આવ્યા છે, પણ અમે ખતરનાક જગ્યા પરથી નીકળ્યા. તોલડામાં તેલ નહીં રેડવું પડે, સુલે મેં કે એટલે તોલડામાં શું તેલ નીકળે, એવા અનુભવ કર્યા સાહેબ. તોલડામથી તેલ નીકળે એમ, અરે તેલ શું રેડવું પડે, એવી રીદાઈ ગયેલી તોલડી. અને એમાંથી થવું એટલે એ તો સદગુરુની દયા વિના સપને ના મળે સત્સંગ. કૃપા હોય મારા રામની તો આવે ભક્તિમાં રંગ. બાકી સાહેબ આનો રંગ ચડાવો એટલે ગુરુ તારો લાગ્યો મને રંગ, ભજન તારું હવે નહીં છોડું. ગુરુજીનો જેને રંગ, હમણાં આ દિવાળી આપેલી હોળીની રંગોળી ઉડાડે બધા, રંગ લાગ્યો એમ કરે. કેટલો રંગ, કેવો ઠીક છે હવે રંગ, પણ એકવાર ભક્તિનો રંગ ચડે ને ત્યારે પછી બીજા રંગની જરૂર પડતી. બધા રંગ ફીકા પડી જાય, પછી કોઈ રંગની જરૂર નથી. આપણે ધૂળેટી કરે ને પછી હોળી, મેં કાલે જ કીધું હતું, આપણે પૂનમમાં અમને કીધું હતું કે હોળી ધૂળેટીનો શું મહિમા છે. હમણાં જ 2 દાડ પહેલી ભજન ગાઈશું, પણ અહીં એટલી વાત આવી છે કહી દો. મારા વડીલો બધા બેઠા છે, ધન્યવાદ છે તમારી પાસે. તમે આટલા બધા જ્ઞાની છો, સમજુ છો, વડીલો છો, છતાં પણ કદાચ બેઠા બેઠા મેં બોલું એમ તો મારથી નહીં કહેવાય, કેમ કે મારી કોઈ બોલવાની તાકાત હોતી. બોલવા વાળો બોલે પણ, અને અહીંયા બેસીને બોલવું એ સાહેબ ગુરુ મહારાજની દયા, આપણા રામની કૃપા હોય ત્યારે બોલી શકાય, બાકી બોલવું કઠિન છે. બીજું બોલવું હોય બધું બોલાય, ગાળો બોલવી હોય તો બોલાય, પણ સત્સંગની વાતો કરવી હોય ભગવાનની દયા વગર ક્યારે નહીં બોલાય. ભક્તિની અંદર
આપણે બધા આવ્યા છીએ, આપણે બધા જોડાયા છીએ, આપણે બધા કંઈક સમજ્યા છીએ. એ જગ્યાને તમે બહુ બહુ હાંસવી રાખજો કે હોળી, એમ શાસ્ત્રોમાં લખે છે કે હોળી, અને બીજા કે હોળી અને ધૂળેટી બે બહેનો હતી એમ કે, પણ ધૂળેટી કોઈ બેન હે કશું છે નહીં. હોળી ને ધૂળેટી કે હોળી મોટલી ને ધૂળેટી નંદલી એમ કે, એવું નિમે આ કોઈ તમને વધારનું ના ખ્યાલ્યું, એવું કશું નિમે. શાસ્ત્રોમાં ખોદો ને તોય નહીં નીકળે. હોળિકા છે ને એ હૈણા કશ્યપની બેન, એટલે પ્રહલાદની ફોઈ થાય. પ્રહલાદને અને એના બાપાને 37 ની 37 નો આંકડો. કેટલાનો? 37 નો. એનો બાપો એમ કે બેટા, જે તું નારાયણ નું નામ લે છે ને એ બંધ કર અને મારું નામ ચાલુ કર. મેં જ ભગવાન છું ધરતી પર, બીજો કોઈ ભગવાન છે જ નહીં. પણ આને છે ને કહેવાય છે, મારી માતાઓને ઘણી વખત મેં કહું છું કે પોતાના પેટમાં નાનું બાળક હોય ને તો એને પોષણ સંસ્કાર કેવા આપવા ને એ માતાની તાકાત છે. હૈણા કશ્યપની ધર્મપત્ની જે ટાઈમે પ્રહલાદ માતાના ગર્ભમાં હતો, પેટમાં, તે ટાઈમે જંગલમાં ગયા હતા ને ત્યાં કે કોઈ પક્ષી બેઠું બેઠું નારાયણનું નામ બોલતું હતું અને એ સાંભળીને આવ્યા હતા. એના કાનમાં પડ્યું ને ત્યાંથી સંસ્કાર દીકરાના ઉદરમાં અંદર પડી ગયેલો. જેમ નહીં કે ધ્રુવને વાગ્યા, પ્રહલાદને વાગ્યા, ગર્ભવાસમાં સુખદેવને વાગ્યા, વેદ વચન માણે રામ બાણ વાગ્યા હોય તો જાણે, હરિના બાણ વાગ્યા હોય એ જાણે. હવે આ સુખદેવને કે માતાના ગર્ભમાં બાણ વાગી ગયેલા, નારાયણને પ્રહલાદને એમ વાગી ગયેલા. મોટો થાય જ્યાં નિહાળે ભણવા મેકવા જાય તો સાહેબ એકડો લખાડે તો એલો નારાયણ લખે, સાહેબ એકડો લખાડે તો એલો નારાયણ લખે. સાહેબ આવીને પેલા હૈણાકશ્યપને કીધું કે તમારો છોકરો આવું કરે છે, અમારી ભૂલ કાઢતા નહીં. તો કે શું કરે? તો કે અમે એકડો લખાડી દે, નારાયણ લખે, એટલે પાછો ફટકારે. એમ કરતા કરતા બહુ કસોટી કરી. આજે તો આપણી કોઈ કસોટી નહીં કરતું, કોણ કરે? અને આપણે કોઈને કસોટી કરે બધે એવા છે. પર્વતરામ કસોટી કરવા જાય તો ટીલા ભૂઈ નાખીને જતા રહે, કશું નક્કી નહીં. હવારમાં ટીલું આમ હોય ને હાન તો આટફટું હોય. ગામમાંથી નીકળે ને ટીલું કરીને તો ઊભું ટીલું હોય. ઉદયપુરની બજારમાં એલપાને ખૂણે જાય ને એટલે આમ ફરી જાય, કેમ કે હાથે જ ફરી જાય. એટલે અમારી બહેનો ની મેં કાંટો કીધું, બે દેરાણી જેઠાણી ખેતરમાં જાય ઘાસ કાપવા, અને દેરાણી હતી જેઠાણીને પૂછ્યું કે અલી કે જેઠાણી હતી ને દેરાણીને પૂછ્યું, અલી રોજ કે ટીલો તું આમ પાડી રહીને આજે કેમ આઠફટો? એમ કે તમાર દિયર છે ને આ સુધી કે આમ સીધો ચાલતો હતો, હમણે કે આઠફટો ચાલે ને એટલે કે આઠફટો ટીલો પાડ્યો. એટલે કે પેલો ભગત હતો પણ હાવ છે ને એલો હડે જાય છે એટલે હાવ સીધો ટીલો પડાય. હાવ આઠફટો, એયો આઠફટો જાય આપણે શું કઈ સીધો ટીલો પાડવાનો? આઠફટો જ પાડો. પ્રહલાદને પરીક્ષા એટલી બધી કરી, એટલી બધી કે તારે મહાપુરુષોનું એવું કહેવાનું થયું પછી કે હોળિકાને છે ને ભગવાને તપ કર્યું ને ત્યારે અમર વરદાન આપ્યું, અમર સુંદરી આપી હતી હોળિકાને. અને હૈણાકશ્યપે નક્કી કર્યું કે આજના સમયે ગમે તેમ થાય, પૂનમનો સમય છે, આખા ગામના બધા જંગલના લાકડા લાવો. આ પ્રહલાદ કશા વાતે માનતો નહીં, એટલે હવે એને આ લાકડા ભેગા કરીને મેં બેહાડો. મેં બેહાડીને પછી હોલિકાને અમર વરદાન મળ્યું છે એટલે લીન ખોળામાં બેહે, હલગાઈ મારો એટલે બળી જાય. કેમ કે હોલિકા બળવાની ની મેં એવું ખબર હતું. કોને? હૈણાકશ્યપને. કેમ કે અમર વરદાન મળેલું છે ને એમ, અને પ્રહલાદને બળી જાય. પણ જેને ભગત ઉપર ખોટો આરોપ કર્યો ને, એટલે ભગવાને વરદાન હતું ને ફેરવી નાખ્યું. આનું નામ ભગવાન. ભગત માટે બધું ફેરવી નાખે સાહેબ, એનું નામ ભગવાન. તમારા માટે નહીં હું નહીં ફેરવે, બધું ફેરવી નાખે. ગમે એવું વિઘ્ન આવતો હોય તોય ફેરવી નાખે, ગમે એવું સંકટ આવતો હોય તોય ફેરવી નાખે. ના નહીં, પણ તમે અવળા ફરો તો એ પાછું વેગળું ફેરીને તમારા સામું આવીને અથડાય ખરું.
પછી આપણે વાર લલાય ત્રા દાડા પણ અહીં કાં ધોઈ હોય પણ એ હોય એની પાછળનું કશું કારણ હશે. ઘૂબી વાળું ઘર હોય, ઠીંગરું ઘર હોય ને તો ઉષા ભાળીને નહીં ચાલવાનું, નમીન ચાલવાનું. ભોટ દેવાય પસંદ કે ઓહ લાગ્યું તો લાગે તો ઉષો ભાળીને જાય તો નમીન ચાલ્યો હોય તો નહીં લાગે. આપણે ઘણા ઉષા ભાળીને ચાલે ને એટલે જ અથડાય છે, બાકી નમીન ચાલ્યા હોય તો કોઈ દાડા અથડાય. પછી લાગે તો કે હે એમ એ અથડાયા પછી તમને નથી ખબર પડે, તાથી ખબર નહીં પડે. હોલિકા લઈને બેઠી અને પેલા ને એમ થઈ ગયું કે હવે હોલિકા બસી જશે. બીજું મેં તમને ટૂંકમાં કહી દઉં, કેમ કે એક ભજન ગાવાનું છે, હજુ પેલા આરતી વાળા આવે એટલે સેવા પૂજા કરવાની છે. હાજે બધા હેણા કસબના માણસો ભેગા થયા અને હોળીએ લાકડા નાખ્યા. આ શાસ્ત્રો એમ લખે, આપણે બધા હમણાં માર બાજુ ને તમારી બાજુ બધા જ હોળી લાકડું નાખવા જાય. બાકી એ ઇતિહાસમાં એવું કે ભગત હોય ને એ લાકડું નાખવા ના જાય. હોળીએ લાકડું નાખવા ભગત થી જવાય, કેમ કે તે દાડે આ બેનો વિરોધ હતો. ભક્તિના પક્ષના, પ્રહલાદના પક્ષના હતા એ તે દાડે સામેલ નહીં થયા. કારણ કે પોતાનો હમણાં મને કોઈક બાળવા લીધું તો તમે બધા ભેગા લાકડા નાખવા જો ઉલા લાઈના છોડ દેતા હે ત્યાં, બાકી કાં બિચારાને એમ બધા તમે કોક નહીં. બધા ભક્તો એવું નક્કી કરીને પેલા હેણા કસબે જે બધા ભેગા કરી લે એ બધા ટોળો કરીને બધા લઈ ગયા, પછી હલગાઈને કૂદ્યા. આ જઈને પતી જવાનો છે. આવે ભગતને કશું આડોવળું થાય ને તો બીજા ની ભગત હોય ને ઘણા નિંદા, ઘણી મોટી ભક્તાણી પાર લાજે એમ નિંદા કરે ને. ઘણો વટ મારતો નારુભાઈ એમ કે નારુભાઈ ની ટકાય કે સિમટી વગાડતો રાગે પડી ગયો ને એમ કેવા વાળા 1000 જણા પૂછોળ તૈયાર હોય જ. અને તમે ભગત બનો એટલે લોકો વધારે કહે. લઈને બેઠા ને પછી રાતના 12-1 વાગ્યા સવારે પેલા હરિભક્તો બધા હોતા ગયા કે આપણા ભગત ને કે હારું શું થયું હશે, મરી ગયા કે જીવતા હશે કે હું. અને સવારે ગયા તો ખોતરીને બધું એમ કાઢ્યું તો પ્રહલાદ બેઠો રમતો હતો. પ્રહલાદ બેઠો રમતો હતો અંદર. ત્યારે એ દાડે શું કર્યું, ધૂળેટી કરી. પછી એ ધૂળેટી કોણ કરી? હરિભક્તો. હોળી જણે હૈણા કસબની પક્ષવાળા કર્યા, હૈણા કસબની પક્ષવાળા કરી. અને ધૂળેટી છે ને એ હરિના ભગત વાળા પક્ષના પ્રહલાદ વાળા એ કરી. આ બે પક્ષ તે દાડના જુદા છે. અને બુડિયો છે ને ધૂળેટીનો એ તે દાડનો નીકળેલો. પણ હમણાંના બુડિયા કેવા, દારૂ પીને હમણાં વાટે એક જણો બુડિયો ભેગાયો, લથડ પથડ બુડિયો. તે બુડિયો આવવાની હોય, બુડિયો દારૂ નહીં પીએ, બુડિયાથી તાળી નહીં પીવાય. કોક બનતા હોય તો વ્યસન નહીં લેવાય, એનું નામ બુડિયો. બુડિયો છે ને એ તે દાડનો છે. એ આખા ગામમાં આ બધું ઘૂઘરા ને બધું બાંધીને આ બધું ભભૂતિ લગાડીને આ બુડિયા એક નહીં, તે દાડ તો હજારો બુડિયા બન્યા હતા. એમાં થા કોક વધ્યા છે, પણ તે પાછા દારૂડિયા બુડિયા વધ્યા તે વધ્યા. એ દાડે દારૂ પીને કોઈ નહીં નીકળ્યો, હરિભક્તો નીકળ્યા હતા. ઘૂઘરા ને બુગરા બાંધીને બધું ખમખોળ. આહા આપણો ભગત જીવતો રહી ગયો, આપણો ભગત જીવતો રહી ગયો. એટલે એ વાત એમાં બધા ધૂળેટીને આ બધું ધડ સોપડીને જે ભાડે હમણાં કલર શોધી કાઢ્યું. એને ધૂળ અળેટી કહેવાય. બીજા અળેટી ગયા, અરે બીજા આગમે અળેટી ગયા, કઈ નહીં. અને તહું ને કે હરખનો પાર રે સાહેબ, એલો રાતે બાળ્યો હોય એટલા લાકડા ભેગા કરીને સવારે જીવતો નીકળે. પ્રમાણ કેટલું મોટું ભગવાનનું. અને તમારો પ્રહલાદ આજે સુધી જીવતો નીકળે એવો છે, પણ ભજન કરો તે. બાકી હોળી લાકડા લઈને બેહીરેલી છે મય હલગાવા. આ મય હોળી થાય છે રોજની. અને હોળી કરો ને તો ગામ મેં કરજો, પણ ઘર મેં નહીં કરતા હોય. ઘણા ઘર મેં હોળી થાય, હાંજ પડે ને સવાર પડે ને ઘર મેં અલુલુલ્લુ થાય એટલે એ હોળી જ કહેવાય. અને કોકનું ભાળીને બહુ બળે એ સુધી મય હોળી જ કહેવાય. હ ફલાણો ભાઈ વાર જ કમાયા એમ ભોર્યું આટલું પ્યારી નીકળે ને પેલા બળે એટલે એ હોળી. ભલે ધુમાડો નહીં નીકળે કઈ નહીં, પણ એ હોળી તો ખરી જ એમ. અને કોકનું જોઈને તમે રાજી થાવ ને એના જેવી દિવાળી કોઈ નહીં, એ દિવાળી કહેવાય. કોકનું જોઈને તમે રાજી થાવ ને મારો ભાઈ લાયો ને એ આપણું જ છે ને એમ થાય ને, એ દિવાળી. તમે ખુશ થઈ જાઓ. આહા મસ્ત યાર, બહુ સારું, ભગવાન તને હજુ હાલે એમ ભાવના રાખો. અને એટલી જ ભાવના ધરો તો ભગવાન કૃષ્ણ કે જે કોઈનું સારું વિચારે, જે વિચારવા વાળાનું પહેલું સારું થાય અને પેલાનું પછી થાય. પણ જે કોઈનું ખોટું ઈચ્છે તો પહેલું એનું ખોટું થાય. અને પછી તમે કંકુમાંથી ટીલું પાડો તો પહેલું ટીલું આંગળીને પડે કપાળને.
પહેલું ટીલું આંગળીને જ પડે સાહેબ, કારણ કે એ વચ્ચે છે ને એટલે એનું ટીલું અહીં પડે ને પછી એમ. એટલે પહેલા આપણે જે વિચારીએ ખોટું વિચારીશું તો ખોટું ફળ પહેલું આપણને જ મળશે, પછી સામેવાળાને. અને સારું વિચારશો તો સારું ફળ પહેલા તમને મળશે અને પછી સામેવાળાને મળશે. એટલે આપણે વિચારધારા કેવી છે એના ઉપર આધાર છે. ભક્તિ એમ થાય. ભક્તિ ખાલી ટીલા ટમકાથી નહીં થવાનું. ગમે એવા મૂઠ ભરીને અગરબત્તા, એ ગમે એટલા અગરબત્તા ફેર બાપ, પણ તું કોકને હારો ગંદા એવો થા. એલી તું મોગરા નહીં લાવે તો હોય ને, ગમે એવી લાવે પણ આખા ગામને ભનતો ગંદાય નહીં મૂઠ ભરીને હલગાવે એલાને કશું જરૂર નહીં. મેં એક જ ખોટી ખોઈ દે ઘણી થઈ ગઈ. અગરબત્તી કોઈને જોઈએ છે, એક જ ખોટી ખોઈ દેવાની, પછી મૂઠ ભરીને ફેરવાની. હે મારા હનુમાન દાદા, હે મારા રામદેવ બાપા, બધા તારા બરાબર છે, પણ ફળિયાવાળા રામદેવ બાપાને હનુમાન બાપાને બધાને હારા રાખ તો તારો રામ તારા પર રાજી થાય. બાકી હેલા રાજી નિમે તો તારું કશું થવાનું. આપણી બહેનો એમ કરે, દીવો અગરબત્તી કરતી, હે મારી માં, હે મારી પાવાગઢ વાળી, હે મારા રામદેવ બાપા, હે મારા કંચન બાપુ, બધું બોલે, પણ કોઈક બીજી ભારે ડોળા કાઢે. પણ હેલી મેં જો તને દેખાતું હોય જાય તો તારો ઉદ્ધાર નહીં થઈ જાય. આ લવાનું મટી જાય કે નહીં, એમાં દેખાતું. ભાગવતમાં ભગવાને લખ્યું કે અર્જુન, મારો ભક્ત કદાચ મંદિરમાં જાય અને એ મંદિરની મૂર્તિને બે હાથ જોડીને પગે લાગે અને એના કૃષ્ણ દર્શન જો કરે, એની સામે બહાર ફરે, એનો દુશ્મન આવીને ઉભો રહે ને એમાંય જો એને ભગવાન દેખાય ને તો મૂર્તિ વાળો પેલો એક થઈ જાય, પછી જુદા રહેતા નથી. પણ આપણને જુદા જુદા દેખાય. આપણે ગુરુ में भेद, हमार भक्तों में भेद. पर्वत रामायो કે કિરણ રામાયો એમ પાછા હોદે તો રવા દે ને, ગમે તે મંજીરી વગાડવાનું રાખ. આ બીજી બધી હોદા હોદ મારે બધી માથા કૂટવા, એ કોઈનો છે ને કોઈનો ને. અરે ઘણા ગુરુ ના મૂળિયા હોદે. આ રવા દે ને, મૂળી હોદ્યા વગર જે ફળ મળીએ ખા. મૂળ મેં શું તારે મરવાનું છે? મૂળ ને શું કામ છે? ફળ મળીએ ખા. ફળ મળીએ એની ઈચ્છા રાખ, મૂળ બાજુ માથાકૂટ કરીશ નહીં. ફળ શું છે? ભક્તિનું ફળ તમને શું મળ્યું છે? જે ગુરુ પાસેથી વચન મળી ગયું સેવી લે, જ્યાં મળે ત્યાં જઈને ભજન સત્સંગ સાંભળી લે. એ કોણ આવ્યો છે એવું જોવાનું. આ તમે બજારમાં બધે જાઓ છો, કઈ નાતનો છે વેચવા વાળો એવો કોઈ હોદો છો? દુકાન વાળો, તેલના ડબ્બામાં દુકાન હોય, ભજીયા વેચવા વાળો બજારમાં જાય ભજીયા ભજીયા ઘણા વારો દેખાય એમ કે, પણ હેલો કેલો છે એ કોઈ પૂછતું? ઘણા વારું દેખાય એમ કરીને ધમકાઈ લે. અમારા કાકા બે હતા ને, એ પહેલા વડોદરા ગયા હતા અને એ બજારમાં ગયા એટલે આટલા મોટા ભજીયા બનાવીને એમ કે, પેલા કે એ અમારા કાકા છે, પેલા જવરો કાકો ને સાંભળ કાકો, એમ એક એક્સપર્ટ થઈ ગયા અમારા કાકા. તે પેલો કે જવરિયા કામે ગયા ને ડુગલા ખોદવા, એટલે પેલો સાંભળ કાકો કે જવરિયા આપણે હેલા ઘણા મોટા ભજીયા અહીંયા થાય લઈ લઈએ. જ્યાં કે 10 રૂપિયાના ભજીયા. કાકા આ તમારાથી નહીં ખવાય. પેલા જાણે નહીં ખાવે એમ કે, એટલે ઘણા મોટા એમ દેખાય એટલે પૈસા વધારે. અરે નહીં નહીં કે, હમ 10-15 દાડા મજૂરી આવી કે, બીજા કેટલા હોય કે લે આલુ કે, બીજા કેટલા હોય છે લે આલુ કે, નહીં કોની ખવાય કે. સાંભળીએ આજે આપણે કઈ નહીં ખાવાના જ. હા કેટલા બીજા. પેલો કે કાકા એમ નહીં કેતો આ તમારાથી નહીં ખવાય એમ. તો પણ નહીં નહીં કે બે કેટલા હોય તો હાલ ખરો કે નહીં નહીં ખવાય. પછી પેલા કીધું કે કાકા આ તમે હિન્દુ છે એટલે તમારે કામ નહીં લાગે, આ ઢોર ભજીયા કહેવાય એટલે તમારથી નહીં ખવાય એમ. તે પેલા હોય અહીં તે કહે ને કે આખી ની કો નહીં ખવાય કે, રાઠવાની જાત એમ મજૂરી કાળી કરી લઈશું પણ ખાધા વગર છોડીએ. એના ડેટકા જેવો થઈ ગયો, એકદમ બરાબર પી ગયેલો બજારમાં ગયા તો પેલું કાળી કોથળી વાળું લઈ આવ્યો અને લાવીને પછી એકલો થતો એટલે રાંધીને તોલડું સાઈડમાં મેક્યું અને ઢાંકવાનું ભૂલી ગયેલો અને પાછું એક કોથળી લાવી રહેલો તે પાછો નાખી ગયો. પછી કે હવે તરીકે કોથળી બીજી પી જમ પછી ખાવાનું ચાલુ કરું. હવે કોથળી પી ગયો ને એમ બે ભાન થઈ ગયો એમ બધું કશું સમજણે નહીં પડે. હાથ કઈ જાય થાળીમાં તેની ખબર પડે કશું ને, એમ કરીને સટવાટીને થાળીમાં ઘાલ્યું અને પછી એમ કરીને તે એમ કરી કરીને એમ તાણે એમ અને એને અવાજ આવ્યો ટ્રંક એમ ટ્રંક એમ. પેલો કે અરે એ કરે ટે કરે રૂપિયા નાખલા છે, મફત લાવલો નહીં મળે કે આજે મેં તને છોડવાનો. પેલી આ કે કો કરે ને તું અહીં કે એલું આયડે નરું કશું. અરે આયડે કો આયડે કે પૈસા નાખલા છે. એટલે કે તારો રાજ્યો ખાંડું પેલું તોલડું ઉગાડલું હતું ડેટકુમાં કૂદી પડ્યું છું તાતડી તાતડીને ખાઈ કે